હવે આપણે ધાતુઓનું નિષ્કર્ષણ ભણવાનું છે. એમાં પહેલા સક્રિયતા શ્રેણીમાં આપણે નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ જોવાનું છે. તો સક્રિયતા શ્રેણીમાં જે નીચે રહેલી છે ધાતુઓ એ નિષ્ક્રિય છે, બરોબર, ખૂબ જ નિષ્ક્રિય. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓ એ ખૂબ જ નિષ્ક્રિય છે. એટલે બને ત્યાં સુધી તો એ બહુ પ્રક્રિયા કરે જ નહીં, મુક્ત અવસ્થામાં જ જમીનમાંથી મળે. પણ જો દાખલા તરીકે કોઈની હારે પ્રક્રિયા કરી હોય તો બહુ તો ઓક્સિજન સાથે જોડાય, અને ઓક્સિજન સાથે જોડાય એટલે આ ધાતુઓના ઓક્સાઇડ બનાવે, અને આ ઓક્સાઇડને તમે ગરમ કરો એટલે એનું રિડક્શન થઈ જાય. રિડક્શન થઈ જાય એટલે ઓક્સિજન અંદરથી નીકળી જાય અને ધાતુ છૂટી પડે. યાદ રાખજો, આ ધાતુના ઓક્સાઇડને આ ધાતુઓના ઓક્સાઇડને માત્ર ગરમ કરવાથી તેનું રિડક્શન થઈ અને ધાતુ છૂટી પડે છે. યાદ રાખજો, રિડક્શન થઈને એમાંથી ધાતુ છૂટી પડે. આમાં ખાસ એક યાદ રાખજો, સિન્નાબાર. આ સિન્નાબાર છે દાખલા તરીકે, યાદ રાખજો. સિન્નાબાર આ પરીક્ષામાં MCQમાં પણ પૂછાય. આ સિન્નાબાર એટલે HGS. આ મર્ક્યુરીની કાચી ધાતુ છે. મર્ક્યુરી એટલે પારો. પારાની સાથે સલ્ફર ભળેલું હોય એ અશુદ્ધિ, એ જે કાચી ધાતુ એને સિન્નાબાર કહેવાય. તો સિન્નાબાર એ મર્ક્યુરીની કાચી ધાતુ છે. અને આપણે એને હવામાં ગરમ કરવામાં આવે એટલે પહેલાં આ જે સલ્ફર છે ને એ સલ્ફર નીકળી જાય અને ઓક્સિજન જોડાઈ જાય. આને ભૂંજન પ્રક્રિયા કહેવાય. એટલે એને કહેવાનો મતલબ ઓક્સાઇડમાં રૂપાંતર થાય, મર્ક્યુરી ઓક્સાઇડમાં ફેરવાય, અને પછી એને વધારે ગરમ કરીએ એટલે એમાંથી ઓક્સિજનનું રિડક્શન થઈ જાય અને મર્ક્યુરી ધાતુ મળે આપણને. યાદ રાખજો. તો જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે જ્યારે તેને હવામાં ગરમ કરવામાં આવે ત્યારે આ કોણ ખખડાવશે જોજે બાર. પ્રથમ તેનું મર્ક્યુરી ઓક્સાઇડ, આ મર્ક્યુરી ઓક્સાઇડ એટલે એને કહેવાય HgO. એમાં એનું રૂપાંતર થાય, એમાં ફેરવાય છે, અને પછી એને આપણે આ મર્ક્યુરી ઓક્સાઇડને વધુ ગરમ કરતા તેનું રિડક્શન થાય. રિડક્શન થઈ અને મર્ક્યુરી એટલે પારો મળે છે, છૂટું પડે છે. બરોબર. હવે જો આપણે આજે પહેલાં ભણ્યા કે આપણે આ સિન્નાબાર જે કહીએ એને, આ HGS હતું.
આ ઘન સ્વરૂપે હોય, એને આપણે ગરમ કરી ઉષ્મા આપી એટલે હવામાંથી આ ઓક્સિજન એને મળ્યો. આ ઉષ્મા આપી આપણે ગરમ કર્યું એટલે એને ઓક્સિજન મળ્યો, અને ઓક્સિજન મળ્યો એટલે એમાંથી આ સલ્ફર ઓક્સિજન સાથે જોડાઈ ગયો અને થોડો ઓક્સિજન આ પારા સાથે જોડાય એટલે HgO બન્યું. બરોબર. આ ઘન સ્વરૂપે ઓક્સાઇડ મર્ક્યુરિક ઓક્સાઇડ બન્યું અને સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડ્યો. આ વાયુ છે સલ્ફર ડાયોક્સાઇડ. બરોબર. તો આ પહેલા સિન્નાબાર એટલે મર્ક્યુરી સલ્ફાઇડ કહેવાય. એને ગરમ કરતા એ હવામાંથી ઓક્સિજન સાથે જોડાઈ અને મર્ક્યુરી ઓક્સાઇડ બનાવે અને સલ્ફર ડાયોક્સાઇડ બનાવે. બરોબર. હવે અહીંયા આગળ 2 O છે અને અહીંયા 2 ને 1 3 O છે, એટલે 3 હોય અને 2 હોય ત્યારે બંનેનો ગુણાકાર 6 કરવું પડે મારે, યાદ રાખજો. અને 6 કરવા માટે અહીંયા મારે 3 વડે ગુણવું પડે. 3 દુ 6. હવે 6 થઈ ગયા તો અહીં આગળ મારે 2 વડે ગુણવાનું એટલે 2 દુ 4, અને અહીં આગળ 2 વડે ગુણવાનું એટલે 2 એકા 2 એટલે 4 અને 2 6, એટલે 6 ઓક્સિજન અહીંયા થયા, 6 ઓક્સિજન અહીંયા થયા. પણ 6 ઓક્સિજન કરવામાં આ મર્ક્યુરી 2 થઈ ગયા તો આગળ બગડો લખી દેવાનો, એટલે મર્ક્યુરી 2 થઈ ગયા, સલ્ફર 2 તો આ સલ્ફર પણ 2 થઈ ગયા, એટલે આ સમીકરણ સંતુલિત થઈ ગયું. હવે આ જે મર્ક્યુરી ઓક્સાઇડ છે, આ મર્ક્યુરી ઓક્સાઇડ છે HgO, એને આપણે વધુ ગરમ કરીએ એટલે એને પાછું આપણે આ ગરમ કર્યું, ઉષ્મા આપી એટલે વધુ ગરમ કરીએ તો એમાંથી Hg મર્ક્યુરી છૂટવો પડ્યો અને ઓક્સિજન છૂટવો પડ્યો. તો આ O2 2 છે તો આગળ 2 લખવાના, એટલે H 2 થઈ ગયા તો અહીંયા 2 લખવાના. એટલે આ જે મર્ક્યુરી મળે એ પ્રવાહી સ્વરૂપે મળે અને આ ઓક્સિજન વાયુ સ્વરૂપે મળે. આ રીતે સિન્નાબારમાંથી મર્ક્યુરી છૂટવું પડે છે. એ પ્રમાણે જે કોપર છે, આ કોપર સલ્ફર સાથે જોડાયેલું હોય એટલે એને ક્યુપ્રસ સલ્ફાઇડ કહેવાય. અને એમાંથી કોપર કેવી રીતના છૂટું પાડવામાં આવે છે એ આ જ રીતના યાદ રાખજો. તો તે જ રીતે આ જ પ્રમાણે કોપર કે જે કુદરતમાં Cu2S આને કહેવાય ક્યુપ્રસ સલ્ફાઇડ. આ સ્વરૂપે હોય છે, મળે છે. બરોબર. એને ગરમ કરી પ્રથમ ક્યુપ્રસ ઓક્સાઇડ એટલે CuO. બરોબર. એટલે Cu2O સોરી, એને રૂપાંતર કરવામાં આવે છે, ફેરવવામાં આવે છે. આ Cu2O ને વધારે ગરમ કરવામાં આવે વધુ ગરમ કરતા તેનું રિડક્શન થઈ Cu એટલે કોપર મળે છે, ઉપરની જેમ જ. બરોબર. તો આ પહેલા આપણું Cu2S હતું,
આ Cu2S આ ઘન સ્વરૂપે હતું, તો ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કરી એટલે ઉષ્મા, એને ઉષ્મા આપી તો એમાંથી Cu2O બન્યું, બરોબર, આ ઘન સ્વરૂપે છે. અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બન્યો પેલાની જેમ જ. આ 3 આ 2 એટલે આગળ તગડો, એટલે 3 દુ 6 થયા, એટલે અહીંયા આગળ બગડો અને આગળ બગડો, એટલે 2 ને 2 દુ 4 ને 2 6 થયા. હવે આ બગડો છે તો આગળ બગડો, એટલે આ સંતુલિત થઈ ગયું એમ. અને હવે આપણું આ Cu2O હતું એને આપણે વધારે ગરમ કરીએ એટલે એની અંદર આ અશુદ્ધિ તો હોય જ, પાછું Cu2 સલ્ફર તો હોય જ એની અંદર. આને ગરમ કરીએ એટલે ગરમી અથવા ઉષ્મા આપીએ આપણને, એટલે એમાંથી Cu છૂટવું પડે અને આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટવો પડે એમ. આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ એમ. તો હવે આને સંતુલિત કરીએ તો આ S તો છે, O1 છે ને અહીંયા 2 છે, તો આગળ બગડો લખી નાખવાનો, એટલે 2 O થઈ ગયા, એટલે સલ્ફર પતી ગયું, ઓક્સિજન પતી ગયું. હવે અહીંયા Cu 2 દુ 4, 4 ને 2 6, તો આગળ છગડો લખવાનો, એટલે અહીંયા 6 Cu થયા. ઓકે, તો આ નીચે રહેલી ધાતુઓનું આપણે નિષ્કર્ષણ કર્યું. હવે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. યાદ રાખજો, તો સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. નિષ્કર્ષણ એટલે એ અશુદ્ધિઓમાંથી કેવી રીતના ધાતુ શુદ્ધ કરવામાં આવે છે. તો સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ કઈ છે? તો Fe એટલે લોખંડ, જસત, સીસુ અને કોપર. તો સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ લોખંડ Fe, પછી જસત ઝીંક Zn, પછી સીસુ Pb અને કોપર તાંબુ વગેરે છે. આ મધ્યમાં રહેલી ધાતુઓ છે. તો આ જે ધાતુઓ છે ને એ કુદરતમાંથી આપણને કાં તો સલ્ફાઇડ કાં તો કાર્બોનેટ સ્વરૂપે મળી આવે છે. યાદ રાખજો, આ ધાતુઓ કુદરતમાંથી સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળી આવે છે. અને આ સલ્ફાઇડ સ્વરૂપે જે મળી આવે અથવા કાર્બોનેટ સ્વરૂપે મળી આવે તો એનું પહેલાં ઓક્સાઇડમાં રૂપાંતર કરવાનું અને પછી એનું રિડક્શન કરવાનું. એટલે આ ધાતુનું રિડક્શન કરતાં પહેલાં એને ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે. તો આ ધાતુઓનું રિડક્શન કરતા પહેલા તેને ઓક્સાઇડમાં
ફેરવવામાં આવે છે અને ઓક્સાઇડમાં ફેરવી અને પછી એનું રિડક્શન કરવામાં આવે છે. એમાં સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય એને વધુ માત્રામાં હવાની હાજરીમાં ગરમ કરતા એ ધાતુના ઓક્સાઇડમાં ફેરવાય. આ પદ્ધતિને ભૂંજન કહે છે. યાદ રાખજો, સલ્ફાઇડયુક્ત આ ભૂંજન. તો સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને વધુ માત્રામાં હવાની હાજરીમાં એટલે વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે. સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને ભૂંજન કહે છે. ભૂંજન કહે છે. બરોબર? તો યાદ રાખજો. અને જે કેલ્સિનેશન છે એમાં જે કાર્બોનેટ સ્વરૂપે હોય એવી કાચી ધાતુને આપણે હવાની હાજરીમાં સખત ગરમ કરવામાં આવે તો એનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય. એને કેલ્સિનેશન કહેવામાં આવે છે. તો આ ભૂંજનનું ઉદાહરણ એક આપણે લખી નાખીએ તો ઝિંક, ZnS, ઝિંક સલ્ફાઇડ. એને આપણે હવાની હાજરીમાં ગરમ કરીએ એટલે ઓક્સિજન O2 ગેસ એને ગરમ કરતા એટલે ઉષ્મા, તો એમાંથી ZnO બને, ઝિંક ઓક્સાઇડ બને. અને આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે. બરોબર? આ વાયુ છૂટો પડ્યો પહેલાંની જેમ જ કે આ 2 ને 1 3 છે, અહીંયા 2 છે એટલે આગળ 3 વડે ગુણવાનું, અને 3 વડે ગુણો એટલે અહીંયા આગળ 2 વડે, આગળ 2 વડે, આને 2 વડે ગુણવાનું, આને 3 વડે ગુણવાનું, એટલે ઓક્સિજન સરખા થઈ જાય. હવે Zn 2 થયા તો અહીંયા આગળ 2 લખી દેવાના, એટલે આ સમીકરણ સંતુલિત થઈ ગયું. આ ઝિંક ઓક્સાઇડમાં આપણને ફેરફાર મળ્યું, ફેરવાઈ ગયું. આ પ્રક્રિયાને ભૂંજન કહેવાય. હવે કેલ્સિનેશન. કેલ્સિનેશન તો કેલ્સિનેશનની અંદર કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને કાર્બોનેટ યુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં સખત ગરમ કરતા તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. ધાતુ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પદ્ધતિને કેલ્સિનેશન કહે છે. યાદ રાખજો. આનું ઉદાહરણ આપણે જોઈએ તો અહીંયા ઝિંક કાર્બોનેટ છે, ZnCO3. હવે એને આપણે ગરમ કરીએ, આ ગરમ ઉષ્મા આપી એટલે ગરમ કરીએ તો એમાંથી ZnO બન્યું અને સલ્ફર અને સોરી અહીંયા કાર્બન છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડ્યો એમ. તો આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડ્યો
તો આને કેલ્સિનેશન કહેવાય. બરોબર. તો આ પ્રમાણે આ જે ભૂંજન અને કેલ્સિનેશન દ્વારા ધાતુના ઓક્સાઇડમાં રૂપાંતર થયું. હવે આ ધાતુના ઓક્સાઇડનું કાર્બન વડે, કાર્બન એટલે કોક વડે રિડક્શન કરતા, તો આ ધાતુના ઓક્સાઇડનું કાર્બન, જેને આપણે કોક કહીએ, વડે રિડક્શન કરતા, એના વડે આપણે રિડક્શન કરીએ તો એમાંથી ધાતુ મળે, ધાતુ મળે છે. તો યાદ રાખજો, આમાં ZnO હતું, આ ZnO ઝિંક ઓક્સાઇડ હતું, એના કાર્બન એટલે કોક સાથે પ્રક્રિયા કરી. તો કોક સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી આ Zn છૂટવું પડે અને કાર્બન મોનોક્સાઇડ વાયુ છૂટવો પડે. આ ગેસ છે કાર્બન મોનોક્સાઇડ, અને આ ઉપર કાર્બન ડાયોક્સાઇડ હતો. બરોબર. તો આપણને ખબર છે કે આ રીતના એમાંથી ધાતુ છૂટી પડી. રિડક્શન કરતા તરીકે એવું નહીં કે આમાં ખાલી કાર્બન જ વપરાય. કાર્બન સિવાય ઘણી વખત વધુ સક્રિય ધાતુઓ, સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ પણ વપરાય છે. યાદ રાખજો, રિડક્શન કરતા તરીકે કાર્બન સિવાય, આ કાર્બન એટલે કોક સિવાય, એના સિવાય ઘણી વખત, કહેવાનો મતલબ વધુ સક્રિય ધાતુઓ, તો કઈ ધાતુઓ? જેવી કે સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ, પણ વપરાય છે. યાદ રાખજો. બરોબર. જો અહીંયા કે મેંગેનીઝ ડાયોક્સાઇડ છે, દાખલા તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરતા, દાખલા તરીકે મેંગેનીઝ ડાયોક્સાઇડ ને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરતા મેંગેનીઝ ધાતુ મળે છે. ધાતુ મળે છે. યાદ રાખજો. અહીંયા મેંગેનીઝ ડાયોક્સાઇડ એટલે MnO2, આ મેંગેનીઝ ડાયોક્સાઇડ. હવે એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરી, આ એલ્યુમિનિયમ ધાતુ સાથે, એનો ભૂકો, એની સાથે આપણે પ્રક્રિયા કરીએ તો એમાંથી આ મેંગેનીઝ છૂટવું પડ્યું, Mn, અને આ જે ઓક્સિજન હતો એ આ સક્રિય ધાતુ એલ્યુમિનિયમ આવી, એટલે એલ્યુમિનિયમ સાથે જોડાઈ ગયો, એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બન્યું, એટલે Al2O3, અને ઉષ્મા છૂટી પડે આમાં એમ. બરોબર. આ એલ્યુમિનિયમ ઓક્સાઇડ બની ગયું. તો હવે યાદ રાખજો, આ Al2O3, અહીંયા O2 છે અને O3 છે. તો અહીં આગળ 3ની આગળ મારે બગડો કરવાનો, અને બગડાની આગળ તગડો કરવાનો, એટલે એ ઓક્સિજન 6 થઈ ગયા. હવે આ Mn3 હતા તો આગળ તગડો લખવાનો. અહીંયા એલ્યુમિનિયમ 2 × 4 હતા તો આગળ ચોગડો લખવાનો. બરોબર. એટલે આ સંતુલિત થઈ ગયું. હવે આ જે છે આવી જ લોખંડની અંદર પ્રક્રિયા થાય છે, અને એ પ્રક્રિયા
એ થર્મિટ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. યાદ રાખજો. આપણે એક આટલો મુદ્દો જોઈ લઈએ. થર્મિટ પ્રક્રિયા એટલે આ મધ્યમ પ્રકારની ધાતુઓનું નિષ્કર્ષણ પતી જાય. થર્મિટ પ્રક્રિયા આમ અલગ સવાલ તરીકે પણ પૂછાય કે ભાઈ થર્મિટ પ્રક્રિયા કોને કહે છે, આ થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય છે? તો તમે રેલવેની અંદર જે પાટા છે એની અંદર એ પાટાને જોડવા માટે આ થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. યાદ રાખજો. થર્મિટ પ્રક્રિયા થર્મિટ પ્રક્રિયા. તો થર્મિટ પ્રક્રિયા એટલે શું? તો વધુ સક્રિય ધાતુ આપણે હાલ જે જોયું કે એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ હતું. મેગ્નેશિયમ સાથે ઓક્સિજન જોડાયેલો હતો, પણ મેગ્નેશિયમ ઓક્સાઇડની બાજુમાં એના કરતાં વધુ સક્રિય ધાતુ એલ્યુમિનિયમ લાવ્યા, એટલે પેલો ઓક્સિજન છૂટો પડીને એલ્યુમિનિયમ સાથે જોડાઈ ગયો. બરોબર? અને વિસ્થાપન પ્રક્રિયા પણ કહેવાય એમ. તો વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. આવી વિસ્થાપન પ્રક્રિયાઓ એમાં ખૂબ જ ઉષ્માક્ષેપક હોય. એટલે મેં જુઓ પાછળ ઉષ્મા એવું લખ્યું મેં, એટલે એમાં પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય. અને આ ઉષ્માક્ષેપક હોવાથી જે આપણને ધાતુ મળે એ પીગળેલા સ્વરૂપમાં મળે. અને પીગળેલા સ્વરૂપમાં મળે પછી આપણે એને જ્યાં આગળ બીબામાં નાખવું હોય ત્યાં એને નાખી શકાય. એટલા માટે રેલવેના જે પાટાઓ છે એને જોડવાના હોય, જોડાણ. આ જોડાણ માટે આ થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. તો યાદ રાખજો આ કે વધુ સક્રિય ધાતુઓ ઓછી સક્રિય ધાતુઓને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે. એટલે એને દૂર કરી, વિસ્થાપન કરવું એટલે દૂર કરે છે. આવી વિસ્થાપન પ્રક્રિયાઓ એમાં પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય. તો આવી વિસ્થાપન પ્રક્રિયાઓ ખૂબ જ ઉષ્માક્ષેપક હોવાથી ઉષ્મા ઉત્પન્ન થાય એટલે એને ઉષ્માક્ષેપક કહેવાય. જેમાં આપણે ઉષ્મા આપવી પડે એને ઉષ્મા શોષક કહેવાય. આમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો આવી વિસ્થાપક પ્રક્રિયાઓ ખૂબ જ ઉષ્માક્ષેપક હોવાથી મળતી ધાતુ પીગળેલી અવસ્થામાં મળે છે. આવી પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહે છે. યાદ રાખજો. હવે આપણે એનું ઉદાહરણ, દાખલા તરીકે આયર્ન ઓક્સાઇડ છે, એટલે આયર્ન ઓક્સાઇડ એટલે Fe2O3. દાખલા તરીકે આયર્ન ઓક્સાઇડ Fe2O3
ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી પીગળેલી જે ધાતુ Fe છે, લોખંડ, પીગળેલી ધાતુ Fe નો ઉપયોગ અહીંયા રેલવેના પાટા અથવા જે મશીનરી હોય એની અંદર જે તિરાડો છે એને જોડવા માટે મશીનના તિરાડ પડેલા ભાગો જોડવામાં થાય છે. બરોબર. જો એનું સમીકરણ Fe2O3 એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીએ, આ એલ્યુમિનિયમ એટલે એમાંથી આ Fe છૂટું પડ્યું અને Al2O3 આ એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળે અને ઉષ્મા છૂટી પડે એમ. તો અહીંયા O3, અહીંયા પણ O3 છે એટલે ઓક્સિજન સરખા જ છે. હવે અહીંયા Fe2, અહીંયા Fe1 છે તો આગળ 2 કરી દેવાના અને Al2 તો અહીંયા Al1 જ છે તો આગળ 2 કરી દેવાના અને આ રીતના જે Fe મળે એ પીગળેલા સ્વરૂપમાં મળે એટલે અહીંયા L લખવું પડે આપણે, એટલે લિક્વિડ સ્વરૂપમાં મળે છે. બરોબર. તો આ થર્મિક પ્રક્રિયા હતી. મધ્યમ શ્રેણીના ધાતુઓનું નિષ્કર્ષણ જોયું. હવે આપણે સક્રિયતા શ્રેણીમાં ટોચ ઉપર રહેલી ધાતુઓ એનું નિષ્કર્ષણ જોવાનું છે, એ પછીના પિરિયડમાં.